નમસ્કાર સર્વ ગુરુજનોને. બાળકોનું શિક્ષણ પ્રવૃત્તિલક્ષી આનંદદાયી બને તે માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 તેમજ તેના આધારે રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરે તૈયાર થયેલ અભ્યાસક્રમ માળખાને ધ્યાને રાખીને આ સામગ્રીનું નિર્માણ કરવામાં આવેલું છે અને આપણને 30 પ્રકારનું સાહિત્ય આપેલું છે. બાળકોને સમૂહ કાર્ય, જોડી કાર્ય કે વ્યક્તિગત કાર્ય અંતર્ગત બેઠક વ્યવસ્થામાં વર્ષ દરમિયાન બધા બાળકોનો એકબીજાને પરિચય થાય તે રીતે આયોજન કરેલું છે. હવે પ્રજ્ઞાના શૈક્ષણિક પાસાને યથાવત રાખીને એટલે કે વ્યક્તિગત કાર્ય, જૂથ કાર્ય, જોડી કાર્ય, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, સતત મૂલ્યાંકન, સંકલનના સ્પષ્ટીકરણ, ત્વરિત ઉપચારાત્મક કાર્ય, મહાવરો અને મૂલ્યાંકન જેવી અધ્યયન ચક્ર જેવી બાબતો સમાવીને આ નવા પ્રકારની અધ્યાપન સામગ્રી તૈયાર કરવામાં આવેલી છે. હવે કાર્ડ, સ્વઅધ્યયન પોથી, શિક્ષક આવૃત્તિ, અલગ અલગ વિગતો એક જ અધ્યયન સંપુટમાં સમાવેશ કરવામાં આવેલો છે. આપણે અને બુકની અંદર અધ્યાપન પ્રક્રિયાના ભાગરૂપે વર્ગખંડમાં ઉપલબ્ધ અન્ય સામગ્રીનો ઉપયોગ માટે જરૂરી દિશા નિર્દેશ પણ આપણને કરવામાં આવેલો છે. સાહિત્યનો ઉપયોગ કેટલી માત્રામાં, કેવી રીતે ઉપયોગ કરવો તેની વિસ્તૃત સમજ પણ આપણને શિક્ષક સાથીમાં આપેલી છે અને બેઠક વ્યવસ્થા માટે પણ આપણને સિમ્બોલ આપેલા છે. તો મેં જે આપણું 30 પ્રકારનું સાહિત્ય છે એને બાળકો જો આ રીતે એને સ્પર્શ કરી શકે, જોઈ શકે એ રીતે જે ચિત્ર કાર્ડ છે કે આપણા કાર્ડ છે 20 પ્રકારના એ આ રીતે મેં ડિસ્પ્લે કરી દીધા છે જે તમે જોઈ શકો છો. હવે તમને સાહિત્યની વાત કરું તો મેં જે આપણને સાહિત્ય આપ્યું છે એ 2 વિભાગમાં ડિવાઈડ કરી લીધું છે. ગુજરાતી માટે મેં લીલા કલરનો ઉપયોગ કર્યો છે અને સામે તમે જોઈ શકો છો તો ગણિત માટે બ્લુ કલરનો મેં ઉપયોગ કરેલો છે. હવે તમને બતાવું કે આપણું સાહિત્ય કેટલું અને કેવા પ્રકારનું આવેલું છે. તો જો સંગીતના સાધનો, રમતગમતના સાધનો, પ્રગતિ માપન રજિસ્ટર, શિક્ષક સાથી, ગીજુભાઈ બધેકાની વાર્તા, દ્વિભાષી વાર્તા પુસ્તિકા, સચિત્ર બાળપોથી, બોર્ડ બુક, વર્ણમાલા સ્વર ટ્રેસિંગ કાર્ડ, અર્લી રીડર, મૂળાક્ષર કાર્ડ, વાર્તા કાર્ડ, ગુજરાતી હિન્દી કાર્ડ, અંગ્રેજી મૂળાક્ષર કાર્ડ, આ બધું મેં વિભાગ છે એ ગુજરાતી માટે અલગ રાખી દીધેલો છે જે તમે જોઈ શકો છો અને જેનો કલર મેં લીલો એટલે કલર કોડ રાખ્યા છે જેથી કરીને બાળકો પોતાની જાતે લઈ શકે. અને રીતે તમને બતાવું તો ગણિત માટે મેં બ્લુ કલર કોડ રાખ્યું છે. જો FLN શૈક્ષણિક કીટ, હવે શબ્દ મિલાપ છે ગુજરાતી માટે છે તો મેં એનો ગ્રીન કલર કરી દીધો છે અને એ બધા કાર્ડ છે એને મેં આ રીતે ડિવાઈડ કરી દીધા છે જેથી કરીને આપણને ધોરણ 1માં કોનો ઉપયોગ કરવાનો છે, ધોરણ 2માં એના આ રીતે ડિવાઈડ કરી દીધા છે. પછી જુદું કોણ, ગણિતની કીટ છે NCERT, નાનું મોટું, ઊંચું નીચું, અંક કાર્ડ છે. પછી નીચે તમે જોઈ શકો છો તો નીચે મેં મૂર્ત વસ્તુ માટેના અલગથી બોક્સ મૂકી દીધા છે. ઉપર નીચે ઓછું વધારે તો બાળક ટ્રે જાતે લઈ શકે, પાછી પોતાની જગ્યાએ મૂકી શકે એના માટે મેં નીચે પણ આ રીતે લખી દીધું છે. ચેક્સ કાર્ડ, તો ચેક્સ કાર્ડનું આખું મેં બોક્સ અલગ રાખી દીધું છે. તફાવત શોધો, રંગ પરિચય કાર્ડ, તરત પહેલાં તરત પછીની, સચિત્ર અંક કાર્ડ, આકારના કાર્ડ છે, અંદર બહાર નજીક દૂર, આકૃતિના કાર્ડ છે, જોકરના કાર્ડ છે જુઓ. પછી આ ચિત્ર કેલેન્ડર જે સ્પાઇરલ છે આ રીતે આ ચિત્ર કાર્ડ. પછી લાર્જ સ્ટોરી બુક, પછી ગણિત અધ્યયન સંપુટ જે અહીંયા મૂક્યું છે અને ગુજરાતી અધ્યયન સંપુટ. કલર કોડ તમે જોઈ શકો છો. ગુજરાતી માટે મેં લીલો કલર, ગણિત માટે મેં બ્લુ કલર. પ્રોજેક્ટ બુક, મારી લેખન પોથી, વિદ્યા પ્રવેશની બુક છે,
ચિત્રપોથી. ગણિતની આપણને 3 નોટબુક આપવામાં આવી છે, તો મેં ત્રણેયને ડિવાઈડ કરી દીધી છે. આ ગણિત માટેની નોટબુક, આ ગુજરાતી માટેની નોટબુક અને આ છે મેં ઇંગ્લિશ માટે. અને આપણને જે પાર્ટી આપવામાં આવી છે એ આ પાર્ટી. વધારાના મહાવરા માટે ગણિત સ્વાધ્યાય પોથી. અને આ બધા જે ચાર્ટ છે એ મેં બાળકો પહોંચી શકે, અડી શકે, જોઈ શકે એટલી જ ઊંચાઈએ આ રીતે નીચે મેં લગાડી દીધા છે, જે આપ જોઈ શકો છો. તો આખું જે 30 પ્રકારનું સાહિત્ય છે એને મેં આ રીતે વિષય પ્રમાણે અને એ પણ કલર કોડ સાથે, બહારથી કોઈ પણ આવે તો એ પણ સાહિત્ય પોતાની જાતે લઈ શકે વાંચીને. અને જો આ રીતે આખું તમામ સાહિત્યનું મેં આ રીતે ગોઠવણી કરી દીધી છે. અને એક સરસ આદર્શ વર્ગ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, જે આપણા વિકાસાત્મક, જ્ઞાનાત્મક, સાક્ષરતા, ભાષા અને સાક્ષરતા વિકાસના વિકાસાત્મક ક્ષેત્રો છે એનું પણ આ રીતે મેં ડિસ્પ્લે કરી દીધું છે. તો તમે જોઈ શકો છો કે તમામ સાહિત્ય મેં આ રીતે 2 વિષય પ્રમાણે, કલર કોડ પ્રમાણે બાળકો પહોંચી શકે, જોઈ શકે એટલી ઊંચાઈએ પોતાની જાતે લઈ શકે, પાછું ઉપયોગ કરી અને મૂકી શકે તે રીતે સરસ મજાનું મેં આયોજન કર્યું છે. અને નીચે તમે જે બોક્સ જુઓ છો સ્ટૂલની નીચે, તો એમાં મેં પ્રવૃત્તિ માટેની મૂર્ત વસ્તુઓ બધી મેં એમાં રાખી દીધી છે. તો જોઈ શકો છો તમે. તો આ રીતે સમગ્ર વર્ગખંડનું મેં ગોઠવણી કરેલી છે તમામ સાહિત્યની. આભાર સર્વેનો. બાળકોને જો શાળાએ આવવું ગમે, ભણવું ગમે, રહેવું ગમે, તે માટે બાળકો માટે આ રીતે સરસ મજાનો કલરફુલ, આકર્ષક અને તમામ મટીરિયલની આ રીતે સરસ રીતે ગોઠવણી કરેલી છે, જેથી કરીને એક શિક્ષક તરીકે આપણને પણ ખ્યાલ આવે કે કયા પ્રકારનું સાહિત્ય છે અને કયા પ્રકારના સાહિત્યનો આપણે કયા એકમ અનુસંધાને ઉપયોગ કરવાનો છે, કયા વિષયમાં કરવાનો છે, કઈ એ સામગ્રીના ઉપયોગ થકી કઈ અધ્યયન ક્ષમતાનો વિકાસ થાય છે, કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે. અને એક શિક્ષક તરીકે આપણને પણ આ રીતે વ્યવસ્થિત વર્ગ વ્યવસ્થા હોય તો કામ કરવાની બાળકો સાથે મજા આવશે.